વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્રની ચોરી કરતી 2 મહિલાઓને સીસીટીવીના આધારે ઝડપી પાડવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરાના જાણીતા અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભગવાનના દર્શન કરવા આવેલી એક મહિલા ભક્ત શ્રદ્ધામાં લીન હતી અને પળવારમાં જ તેનું મંગળસૂત્ર ગાયબ થઈ ગયું. જોકે મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાએ આખી રમત પલટી નાખી અને ચોર મહિલાઓ પોલીસના સિકંજામાં આવી ગઈ છે. ગયા મહિનાની 31 મેના રોજ બનેલી આ ઘટનામાં ભક્ત મહિલા જ્યારે મંદિરમાં દર્શન કરી રહી હતી ત્યારે ત્યાં હાજર ભીડનો ગેરલાભ ઉઠાવીને બે શાતીર મહિલાઓએ તેના ગળામાંથી અંદાજે ₹60,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર સિફતપૂર્વક તફડાવી લીધું હતું. આ સમગ્ર ચોરીની લાઈવ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરીની ફરિયાદ નોંધાતા જ અટલાદરા પોલીસ એક્શનમાં મૂળમાં આવી ગઈ હતી. સર્વેલન્સ ટીમે મંદિરના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી. ફૂટેજ અને બાતમીદારો તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે વિનાયક હાઉસિંગ નજીક વોચ ગોઠવી હતી, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલી બંને મહિલા આરોપીઓને દબોચી લેવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ બંને મહિલા આરોપીઓએ ભેગા મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલું ₹60,000ની કિંમતનું મંગળસૂત્ર પણ હેમખેમ જપ્ત કરી લીધું છે. પવિત્ર ધર્મસ્થાનમાં બનેલી આ ચેઇન સ્નેચિંગની આ ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલીને અટલાદરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.